પણ આપણો સતત ઉપયોગ ના હોય. એટલે દાદા ભગવાન શું કહેતા હતા, આ નિધિની અસર એટલે દાદાને હાજર કરીને તો બહુ સરસ ઉપયોગ રહે છે. પછી દાદા કે અક્ષર સામે વંચાય છે એવી રીતે કરો, એટલે ઉપયોગ ચૂકાઈને વાંચવાનું તો ઉડી જ જાય, એટલે પાછું લાવવું જ પડે તમારે. શું કરવું પડે? એટલે અને ત્રીજી વસ્તુ કે ચરણ વિધિમાં નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ, એટલે વ્યવહારના વાક્યો પણ છે કે મને આપની અપૂર્વ શક્તિ આપો, એ બધું પણ છે. અને નિશ્ચયના વાક્યો હું શુદ્ધાત્મા છું, વિશુદ્ધાત્મા છું, એ પણ છે. એ વ્યવહારના વાક્યો પર બોલાતા હોય ત્યારે એ પ્રમાણેનો ઉપયોગ અને શુદ્ધાત્માના ગુણો જ્યારે બોલાતા હોય ત્યારે આપણે પોતાના શુદ્ધાત્માનો અનુભવ થાય, આપણા સિદ્ધ સ્તુતિ બોલ્યા એવી રીતે એનો લાભ લઈએ. એટલે મહત્તમ લાભ આપણે લઈ શકીએ. 100% એક્યુરેટ તો કોઈનું રહે નહીં, થોડુંક તો આગળ પાછું થઈ જ જાય. શું થઈ જાય? એટલે પણ જાણે જોખું આવી ગઈ જાણનાર તે આપણે જોખું આવે. ઘણી વાર બોલી જાય, કેટલાય વાક્યો બોલી ગયા પછી કેટલા પહોંચી ગયા એ ખબર નહીં હોય, ચીજ જતું રહ્યું હોય તો બોલાતી હોય કે ચરણ આપતો પુત્રો હોય ને તો દાદા ભગવાનની હાજરીમાં બધા બેઠા હોય. ઘણા ખરા આખો દાડો નોકરી ના જાય, કઈ બધું કરતા હતા તો જોખું આમ ઊંઘી જાય ફિઝિકલી, એટલે દાદા ફૂલ લઈને મારે જ્ઞાન નિધિમાં ઘણા જોખું કઈ ઊંઘી જાય, એટલે પછી દાદા ફૂલ નાખી દીધું એટલે આવું બધું થાય. પણ દાદા એક કલમ લખાઈ લે મારી પાસે, એમાં એક બેમાંથી એક કલમ એવી હતી કે જ્ઞાની પુરુષની હાજરીમાં ઊંઘી જવું એ મોટા મોટો પ્રમોદ છે. જ્યાં જાગૃત રહેવાની એટલે કેટલો પણ ઊંઘી ગયું. ઠીક છે, આપણે જે છે સરસ જે થાય. અક્રમ વિજ્ઞાન એ પોઝિટિવ વિજ્ઞાન છે. શું છે? અફસોસ કરવા માટેનું વિજ્ઞાન નથી કે આવું નથી થતું, તેવું નથી થતું, આ રહેતું નથી, તેવું નથી, એવું નહીં. રાખીશું, ગોઠવણી કરીશું, આગળ વધીશું. અક્રમ વિજ્ઞાન એ નિરંતર પોઝિટિવિટીનું વિજ્ઞાન દાદા આપેલું છે. પણ વ્યવહારમાં હિસ્સા લે છે તો મને બી સમજાય છે. બધું થઈ રહેશે, આત્મા તો આપણે ગુણો બોલી પાછો લાવી દઈશું, બધું થતું, પણ વ્યવહાર જાગૃતિ. કારણ કે એ પછી શું થાય કે જે કમાણી આપણે આ જ્ઞાનથી કરી એમાં થોડોક પછી આપણે જરાક પેલું થાય. શું થાય? જેનવાની વર્તન ને વિનય છે માનોહર પ્રેમાત્મા. અંબાલાલ મુરજીભાઈ પટેલ જ્ઞાની તરીકે એનો વ્યવહાર કેટલો ટોપ પર ગયો. વાણી, વર્તન, વિનય, મનનું હરણ કરી લેવા છે. મનોહર એટલે બીજાના મનનું ને ચિત્તનું હરણ કરી લેવા છે. એના વાણી, વર્તન અને વિનય છે મનોહર પ્રેમ આત્મા. બધા માટે અભેદ પ્રેમ છે. શું છે? હવે આપણે જેની માટે પ્રેમ હોય ત્યાં પ્રેમની અનુભૂતિ હોય તેને ઠેસ પહોંચે એવું થાય આપણાથી, અથવા આપણને ગમે ના ગમે તરત એનું સોલ્યુશન શું છે? આપણે શું છે? હવે એ વખતે ચિત્ત થતું રહ્યું, ગૂંચવણ ઊભી થઈ અંદર, જીવ આખો પાછો થયો, એને પણ જુનારો જુદો રહેશે એમાં. હા, પણ રહે છે તો ક્યાં આપણું રહે છે? આપણને ખબર પડી કે આ પૂછવાયું ગડબડ થઈ, પાછું આવ્યું, બરાબર છે, એ કરેક્ટ છે તમારી વાત. એટલે એ વખતે એમની સ્પષ્ટ ના દેખાવ જુનારો જુદો છે. અચ્છા છે, પણ હું જોનારો છું એવું રહેવું જોઈએ. જોનારો જુદો છે તો ત્રિકાળ છે. જુનારો એ દેખાય તો જ એટલે તરત આવી જવાય કે હું અને મેં જાણે. પણ બાકી જોનારો તો અજ્ઞાની નહીં જુદો છે, જુદો હતા જુદો જ પડી ગયો. અજ્ઞાની હું એ જોનારો નથી ને. એટલે આપણે જોનારો વિષયમાં જેટલો સમય રહ્યા એટલો આપણો ઉપયોગ. બાકી એ તો છે જ એના સ્વભાવથી જ છે. જોનારો જુદો છું નહીં, હું જોનારો છું એવો કહેવાય. જોનારો કાયમ જુદો છું અને હું કાયમ જુદો છું એમ. એ વાતમાં તમારી સાચી. દાદા ભગવાનને પણ અમે બહુ બધી આવું કે કરતા આમ થઈ જાય, આમ થઈ જાય, આમ થઈ જાય. દાદા તો બધું અમારે બહુ પણ બધા પૂછે દાદા કે કોને થયું, કઈ ના આવડે તેટલું કે જેનું હોય શું છે એટલે ચૂરું પડી જશે. કારણ કે આ ફાઈ